सीताराम मित्रों, गणेश चतुर्थी तहेवारनुं हिंदू धर्म में घणुं बधुं महत्व छे। गणेश चतुर्थी पर भगवान गणेशनी मूर्ति घरे लाववी अने तेमनी पूजा करवी ए एक विशेष विधि छे। परंतु गणेश चतुर्थी पहला मूर्तिनी पसंदगी अने स्थापनानी पद्धति बंनेने जाणवा खूब ज जरूरी छे। एवुं मानवामां आवे छे के परंपरागत रीते माटीनी मूर्तिओ गणेश चतुर्थी पहला सौथी वधु पसंद करवामां आवे छे, जे पर्यावरण पर कोई नकारात्मक असर नहीं करती अने तेने सरळताथी विसर्जन पण करी शकाय छे। आ सिवाय पित्तळ, तांबा के पंच धातुनी बनेली मूर्तिओ घरे लाववी पण शुभ मानवामां आवे छे। गणेश चतुर्थीना अवसर पर मोटा भागना लोको माटीमांथी बनेली गणपतिनी मूर्ति घरे लावे छे। परंतु शुं तमे जाणो छो के कई वस्तुओथी बनेली मूर्ति खूब ज शुभ मानवामां आवे छे? मित्रों, घरमां एवी मूर्ति लाववी जोईए के जेनाथी बनेली वस्तुओ काममां आवती अडचणो दूर करे, तेमज घरमां धन संपत्तिनी कमी न रहे। जो तमे तमारा घरमां गणेश उत्सव उजववा जई रह्या छो तो भगवान गणेशनी मूर्तिनुं कद तमारा घરના कद प्रमाणे होवुं जोईए। बहु मोटी के नानी होवी न जोईए। आम तो गमे तेवी मूर्ति चाले, पण आपणा घर प्रमाणे मूर्ति होवी जरूरी छे। तमे तमारी पसंदगी मुजब भगवान गणेशनी मूर्ति कोई पण मुद्रामां लई शको छो, जेम के विघ्नहर्ता, उमा महेश्वर वगैरे। आज गणेशजीनी मूर्तिनी पसंदगी अने तेने घरमां लावीने स्थापना करवा दरमियान कई कई बाबतो ध्यानमां राखशुं ते आपणे आ विडियोमां जाणीशुं। मित्रों, क्या प्रकारनी प्रतिमा लाववी अने ते आपणा उपर शुं असर करे छे तेनी वात करीए तो जो तमे गणेश चतुर्थीना अवसर पर भगवान गणेशनी चांदीनी मूर्ति तमारा घरमां लावशो तो ते तमने ख्याति अपावशे। आम तो गमे तेवी मूर्ति आपणा घरमां स्थापित करवाथी घरमां सुख, शांति अने समृद्धि आवे छे। परंतु जो आ रीतना पसंदगी करवामां आवे तो भगवान विशेष राजी थाय छे। आंबा, पीपळा अने લીમડાના લાકડામાંથી બનેલી મૂર્તિ લાવવાથી ઊર્જા અને સૌભાગ્ય મળે છે। પિત્તળની મૂર્તિ ઘરમાં લાવવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે। લાકડાની મૂર્તિ ઘરે લાવવાથી સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મળે છે। ક્રિસ્ટલ ગણેશની મૂર્તિ ઘરમાં લાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને શુભ અને સૌભાગ્ય લાવે છે। નવવિવાહિત યુગલો માટે તાંબાની ગણેશજીની મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગાયના સાણમાંથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે। જો ભગવાન ગણેશની મૂર્તિના રંગની વાત કરીએ તો ઘરમાં ભગવાન ગણેશની સિંદૂર રંગની મૂર્તિ લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ રંગની ગણપતિની મૂર્તિ લાવવાથી ઘરના લોકોમાં આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થાય છે। બીજી તરફ જોઈએ તો તમે ભગવાન ગણેશની સફેદ રંગની મૂર્તિ લાવી શકો છો। તેનાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે। આ રંગ પવિત્રતાનું પ્રતીક પણ છે અને આ રંગની મૂર્તિ લાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। આ સિવાય ગણેશ ચતુર્થી પહેલા ભગવાન ગણેશની જે મૂર્તિ લાવો તેની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય એવી મૂર્તિ પસંદ કરવી, જેનાથી સમૃદ્ધિ અને સુખ મળે છે। આમ તો બધી જ પ્રકારની મૂર્તિ ઘરમાં લાવીને સ્થાપના કરવાથી આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે જ છે। પણ જો આ પ્રકારની મૂર્તિ પસંદ કરવામાં આવે તો આપણને વિશેષ ફળ મળે છે તેવું માનવામાં આવે છે। મિત્રો, જ્યારે ભગવાન ગણેશની જે મૂર્તિ જમણી બાજુએ સૂંઢ વળેલી હોય તેને ઘરે ન લાવવી જોઈએ। બાપાની આવી મૂર્તિની પૂજા કરવી મુશ્કેલ છે। આવા ગણપતિ ઝડપથી પ્રસન્ન નથી થતા। મિત્રો, જો તમે પણ ઘરમાં ગણેશજીની મૂર્તિ બિરાજમાન કરવાના હો તો મૂર્તિની પસંદગી કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો કે બાપાની મૂર્તિ સાથે મૂષક અને મોદક ધરાવવા જોઈએ। એ પણ ધ્યાનમાં રાખો કે મૂર્તિનો એક હાથ આશીર્વાદની મુદ્રામાં હોવો જોઈએ અને બીજો હાથ મોદક ધરાવતો હોવો જોઈએ। કહેવાય છે કે ભગવાન ગણેશની આવી મૂર્તિ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। જ્યારે પણ તમે કોઈ મૂર્તિ પસંદ કરો ત્યારે ઘરમાં ભગવાન ગણેશની બેઠેલી મૂર્તિ લાવવાનો પ્રયાસ કરો, જે તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવશે। મિત્રો, દિશા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો। મિત્રો, ભગવાન ગણેશની મૂર્તિ જ્યારે ઘરમાં લાવીએ ત્યારે દિશા અને સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। જો તમે નવી મૂર્તિ ઘરે લાવી રહ્યા છો તો તે બેઠેલી મુદ્રામાં અથવા લલિતાસન મુદ્રામાં હોવી જોઈએ। આ આસન તમને શાંતિ અને આરામ આપે છે। ભગવાન ગણેશની મૂર્તિની સાચી દિશાની વાત કરીએ તો ઘરના પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર પૂર્વ ખૂણામાં માનવામાં આવે છે। તમારે આ દિશામાં મૂર્તિની સ્થાપના કરવી જોઈએ। બાપાની મૂર્તિ એવી રીતે રાખો કે તેનું મુખ ઉત્તર તરફ હોય, કારણ કે ઉત્તર દિશાને માતા લક્ષ્મી અને ભગવાન શિવની દિશા માનવામાં આવે છે। આવી સ્થિતિમાં ભગવાન ગણેશનું મુખ આ દિશામાં રાખવાથી વ્યક્તિ ભગવાન ગણેશ તેમજ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે। મિત્રો, ગણેશજીને ઘરે લાવતા પહેલા જ્યાં બાપાની મૂર્તિ મૂકવાની હોય તે જગ્યાને સાફ કરી લો। સ્વચ્છ મંચ પર બાજોટ પર નવું કપડું પાથરો અને પછી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો। મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખો કે બાપાની મૂર્તિ જ્યારે આપણે પધરાવીએ તો તેની સાથે રિદ્ધિ સિદ્ધિને પણ જરૂર રાખો। જો તમે ગણેશ ચતુર્થી પર બાપાની મૂર્તિ ઘરે લાવતા હો તો પહેલા તે જગ્યાએ સાફ કરો, આ પછી ઘરે બાપાનું સ્વાગત કરો, ગણેશ મૂર્તિની સ્થાપના કરો। હવે તેના પર શુદ્ધ ગંગાજળ છાંટો અને પછી મૂર્તિ પર અક્ષત ચઢાવો। ભગવાન ગણેશની સાથે રિદ્ધિ અને સિદ્ધિની પણ સ્થાપના કરો।
અને તેમની પૂજા કરો। મિત્રો, ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાની સાથે તેમની નિયમિત પૂજાપાઠ કરવાનું શરૂ કરી દો। જો તમે પણ ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરી રહ્યા હો તો જ્યાં સુધી તમે ગણપતિ રાખવાના હો ત્યાં સુધી તેની યોગ્ય રીતે પૂજા કરો અને દિવસમાં ઓછામાં ઓછા 3 વખત ભોગ ચઢાવો। આ સાથે ગણપતિ બાપાને ફળ, ફૂલ, મીઠાઈ અને મોદક પણ અર્પણ કરો। ભગવાન ગણેશને મોદક ખૂબ જ પ્રિય છે। દરરોજ ભગવાન ગણેશની આરતી અને મંત્રોના જાપ અવશ્ય કરો। મિત્રો, મૂર્તિની સ્થાપના કેવી રીતે કરીએ તેની વાત કરીએ તો ગણેશ ચતુર્થીના દિવસે સવારે અથવા બપોરે કોઈ શુભ સમયે મૂર્તિની સ્થાપના કરો। તમે કોઈ પણ પંચાંગમાંથી શુભ સમય જાણી શકો છો। ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં મૂર્તિની સ્થાપના કરો। આ સ્થળ સ્વચ્છ અને શાંતિવાળું હોવું જોઈએ। મૂર્તિની સ્થાપના કરવા માટે મંડપ સજાવો। તમે મંડપને ફૂલો, રંગોળી અને દીવાઓથી સજાવી શકો છો। મંડપમાં કળશ સ્થાપિત કરો। કળશમાં ગંગાજળ, કુમકુમ, ચોખા, કેટલાક સિક્કા અને આંબાના પાન મૂકો। કળશની સામે મૂર્તિની સ્થાપના કરો। મૂર્તિના પગ પાસે એક નાનો દીવો પ્રગટાવો। પછી મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો। ત્યારબાદ ધૂપ, દીપ અને નૈવેદ્ય ચઢાવો। ગણેશ સ્તોત્રનો પાઠ કરો અને મૂર્તિને ફૂલોથી શણગારો અને ચંદનનું તિલક લગાવો અને અંતે છેલ્લે ભગવાન ગણેશના આશીર્વાદ લો। ભગવાન ગણેશની મૂર્તિને નિયમિતપણે ફૂલ અને પાણી અર્પણ કરો। મિત્રો, ગણેશજીની સ્થાપના ઘરે કર્યા પછી ઘણા નિયમોનું પાલન કરવું જોઈએ। તો ચાલો આપણે તે નિયમો જાણી લઈએ। મિત્રો, આપણા ઘરે ગણેશજીની સ્થાપના કર્યા પછી અમુક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ। જો તમે પણ તમારા ઘરમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી હોય તો દરરોજ સવાર સાંજ ગણેશજીની મૂર્તિની સામે દીવો પ્રગટાવો અને પૂજા કરો। જ્યાં સુધી ગણેશજી તમારા ઘરમાં રહે છે ત્યાં સુધી તેમને દિવસમાં ઓછામાં ઓછા 3 પ્રકારનું ભોજન અર્પણ કરવું જોઈએ। ગણેશજીની સ્થાપના કર્યા પછી જેટલા દિવસો સુધી બાપા તમારા ઘરમાં રહે તેટલા દિવસ તમારે સાત્વિક ભોજન કરવું જોઈએ। ગણેશ ચતુર્થીના દિવસે પૂજા અને ઉપાસના કરો અને ભગવાનને મોદક ચઢાવો। ભગવાન ગણેશની મૂર્તિને યોગ્ય દિશામાં મુખ રાખીને સ્થાપિત કરો અને તે સ્થાનને દરરોજ ગંગાજળથી શુદ્ધ કરો। ભગવાન ગણેશની પૂજા કરતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો। તો મિત્રો, આ આપણે વાત કરી ભગવાન ગણેશની મૂર્તિ વિશે કે મૂર્તિ કેવી લાવવી, કેવી પસંદ કરવી, કઈ રીતના પૂજા કરવી અને શેનું ધ્યાન રાખવું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। સીતારામ।